મુકામે આવેલ હોટલ ખજુરાહો પાસે એક લૂંટનો બનાવ બન્યો હતો, જેમાં 9 જેટલા ઈસમોએ સાથે મળી અને લૂંટનો બનાવ કર્યો હતો, જેમાં 90 લાખ રૂપિયાની માતબર રકમની લૂંટ કરવામાં આવેલી હતી। આ કામ એ લોકોએ હથિયારમાં લાકડાના ધોકા, પાઇપ, છરી જેવા હથિયારો વાપરેલા હતા। 2 ગાડીઓ વાપરેલી હતી, જે પૈકીની 2 ગાડીઓ પકડાઈ ગઈ અને આ સાથે 2 આરોપીઓ અભી અલગોતર અને અભિજીત ભાર્ગવ બંને પકડાયેલા હતા। આ આરોપીઓ અભી અને અભિજીત જે બંને હિતેશ પાંચાભાઈ ચાવડાના કહેવાથી પોતે આ ગુનામાં સામેલ થયા હતા અને પોલો કાર લઈને આવેલા હતા, જે લૂંટમાં વપરાયેલી હતી। ટંકારા પોલીસે વાંકાનેર બાઉન્ડ્રી પાસે ઘાત ગોઠવી અને આરોપીને પકડી પાડેલ છે અને આ આરોપીની ખંતપૂર્વક ઊંડી પૂછપરછ કરી અને 7 દિવસના રિમાન્ડ પણ મેળવેલ છે અને રિમાન્ડ દરમિયાન આ આરોપી પાસેથી રૂપિયા 2 લાખ જેવો રકમ છે એ રિકવર કરવામાં આવી છે।